ઉપલેતાના ગદેથડ પાસે આવેલા વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને વેણુ 2 ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા. વેણુ 2 ડેમના દરવાજાની મેન્ટેનન્સ કામગીરી કરવાની હેતુથી ક્રેસ્ટ ઉપરનો પાણીનો જથ્થો ખાલી કરાયો. વેણુ 2 ડેમમાં કુલ 797 MCFT પાણીની કેપેસિટી જોવા મળી હતી. ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમના દરવાજાની મેન્ટેનન્સ કામગીરી કરવાના હેતુથી ક્રેસ્ટ ઉપર પાણીનો જથ્થો ખાલી કરાયો. ડેમમાં કુલ 797 MCFT પાણીની કેપેસિટી છે, જ્યારે પાણીના જથ્થામાંથી 165 MCFT 6823 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના 4 દરવાજા ખોલાતા ડેમ સાઇટના નદી કાંઠાના વરજાગ, જાળિયા, ગધેથડ, નાગવદર, નીલાખા, ગાણોદ સહિતના ભાદર નદીના કાંઠાના વિસ્તારના ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી. વેણુ 2 ડેમના 20 દરવાજા ખોલ્યા બાદ તેની કામગીરી હાથ ધરવામાં આવી. હું ચેતન યોગાનંદી, વેણુ 2 સિંચાઈ યોજના સેક્શન ઓફિસર. આજરોજ તારીખ 1/6/2025 સવારે 11 કલાકે વેણુ 2 ડેમમાંથી 6828 ક્યુસેક પાણી 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે. વેણુ 2 સિંચાઈ યોજનાની કુલ સમગ્ર ક્ષમતા 797 MCFT છે, જ્યારે હાલ 293 MCFT જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પાણી છોડ્યા બાદ ડેમમાં 129 MCFT જેટલો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. વેણુ 2 સિંચાઈ યોજનાની નીચવાસના ગામો જેવા કે ગધેથડ, નાગવદર, મેઘાટીંબી, વરજંગજાડિયા, નીલાકા તથા ભાદર કાંઠાના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરનવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. હાલ જે વેણુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવે છે, કયા પ્રકારની મેન્ટેનન્સની કામગીરી છે તે કરવામાં આવે છે? વેણુ 2 સિંચાઈ યોજનાના ગેટના તમામ વાયરો બદલવાની કામગીરી તથા હેડ રેગ્યુલેટરના સર્વિસ ગેટ બદલવાની કામગીરી તથા પિયરના મજબૂતીકરણની કામગીરી કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.